Recording in progress. કરીએ શરૂઆત. અષ્ટાધ્યાયી જગન્માતા યસ્ય ચિત્તાत् સમુત્થિતા વેદાનામ ઉપકારાય તસ્મૈ પાણિનયે નમઃ. નમસ્કાર, આપ સર્વેનું સ્વાગત છે. આપણે જોઈ રહ્યા છીએ સાર્વધાતુક તિંગ પ્રત્યયો ભવાદિગણના વિશેષ ધાતુઓમાં પહેલો જ ધાતુ ગુહ સંવરણે ગુહ ગુહતિ ગુહતે ઉભયપદી ધાતુ છે. પરસ્મય પદના પ્રત્યયો જોઈ રહ્યા છીએ. 4 લકારમાં 2 લકાર પૂરા કર્યા, વર્તમાને લટ, અનધ્યત અને લંગ. ત્રીજો લકાર લોટ લકાર પર આવીએ છીએ. લોટ લકારના પ્રત્યયો તુતાત, તામ, અંતુ, હિતાત અથવા તો નથી તાત, તમ, આની આવ, આમ. આ આપણે પ્રત્યયો સાધ્યા હતા. જરૂર પડે તો ફરી પણ બતાવીશ. લોટ લકાર આજ્ઞાર્થ લોટ છે. પીના અને હીના બંને સરખો અવાજ નીકળી જાય છે ને ખબર નહીં પડે કે કોને કઈ. હીનાબેન, ગઈકાલે તમારી વારી રહી ગઈ હતી. હા સર, પણ મને લેટ પડતી. અચ્છા, પકડી રાખવાનું. ઓકે. ધાતુ છે ગુહ, ગુહ સંવરણે પ્રેક્ટિસ મેં તમને કરાવી દીધી એટલે હવે તમારે સીધું બેટિંગ સ્પીચ તમને આપી દીધી છે. જેટલા વધારે રમશો એટલા વધારે તમને ફાયદો છે. ગુહ આમાં રહેલ દીર્ઘ ઉ અનુનાસિક અને સ્વરિત છે. સ્વરિતયિત કર્તૃભિપ્રાયે ક્રિયાફલે થી ઉભયપદી ધાતુ છે. પીના લોટ લકાર કરવા જઈ રહ્યા છીએ. હા સર. ગુહ ધાતુ છે ની ઉપદેશે અજન્મા એટલે ગુહ. કર્તરી શક્તિ શબ્દ વિક્રમ શપમાં બની હલંત્યમ સૂત્ર તદ્ધિતે સૂત્ર તાયા ગુહ સૂત્ર થશે. રસ્વ નો અહમાં ફળી જતા લોટ લકાર પ્રથમ છે તે ટીપમાં પની હલંત્યમ સૂત્ર તી એરુહ સૂત્રથી તું પ્રત્યય બનશે અને વિકલ્પે તો બીજો સાતમ આશિષ અન્ય દર્શન પાતા એટલે બની જશે ગુહ અને વિકલ્પે ગુહ હતા. દાંતમાં તો જલમાનો છે તો જલમ જસ્વ થશે એટલે તો અને વાવસાને સૂત્રથી એટલે ગુહતાત અને સહ ગુહતુ ગુહતાત
તાદ તે ઢાંકો. પીના તને પાછો અવાજ નહીં આવતો ને? સર સંભળાય છે મને. જો પણ તારો અવાજ કપાઈ રહ્યો છે. તો ઉપદેશે અજનુનાસિકિત કર્તરી શપ શપમાં પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા શનિ લશકો તદ્દિતેથી સંજ્ઞા તસ્ય લોપઃ દર્શનમ લોપઃ અબચ્યો અજાદી પિત્ત ઉદુપધાયા ગોહથી ઉપધામાં રસ્વનો દીર્ઘ ગુહ પ્રત્યય ટીપમાં પનિત સંજ્ઞા હલંત્યમ સૂત્રથી તમા રહેલ ઈ એરુહથી ઈનો ઉ એટલે તું અને તુહ્યોસ્તાતંગ આસીસી અન્યતરસ્યામ થી વિકલ્પે અથવા તાતંગ યાની કે તાત પ્રત્યય બને છે અને જોડી દેતા ગુહતુ ગુહતાત. પણ પાછળ ત આવે છે, જલમાનો છે, જલ વર્ણમાનો છે એટલે જલામ જસો અંતે થી જસ્ત્વ થાય છે એટલે કે ત્રીજો થાય છે અને વાવ શાનેથી ફરી પાછો ચરત્વ થઈ જાય છે એટલે કે પહેલો થઈ જાય છે. તો રૂપ સિદ્ધ થઈ ગયું સહ ગુહતુ ગુહતાત તે ઢાંકો છુપાવો. દ્વિવચન પ્રથમ પુરુષ દ્વિવચન ધાતુ છે ગુહુ સંવરણે નંદની. તારી જોડે તો નહીં આવતો ને, અમારી જોડે તો નહીં પાછો આવતો. એટલે આવે છે પણ પડઘો નહીં. બરાબર છે. પ્રથમ પુરુષ દ્વિવચન પ્રત્યય છે તસ. તસ્માત લોટો લંગવત તસ્મીપમ અને તામ કરીશું. ઉદુદાયા ગોહ સૂત્રથી રસ્વ ગુણવત્તા તે બે ઠાકો સહેલા થઈ ગયા. લોટો લંગવત તસ્થસ્થમિપામ તાંતંતામ તામ અને અંગ તો આપણે જાણીએ છીએ એટલે જોડી દઈએ તો ગુહતાત ગુહતામ તો ગુહતામ તે બે ઠાકો અજ્ઞાત. બહુવચન ધાતુ છે ગુહુ સંવરણે મેડમ શ્રી. બીજું ઉપદેશ અજનાસિક અને નાસ્તિકોની સંજ્ઞા છે ગંભીર રહેશે. પછી પાણીનું હલન ત્યાં સૂત્રથી શનિ લસક તદ્દિતેથી અને એક સંજ્ઞા થશે
પછી પ્રત્યય રે સી ચોંતા સૂત્ર લખી શકાય. પછી છોંતથી અંતિ, પછી એરુથી અંતુ. અ છે, અહીંયા પણ અ છે. આદ ગુણથી અતો ગુણેથી. આદ ગુણા થઈ પરરૂપ એક રૂપ, પછી ન પણ છે. નશ્ચ પદાંતસ્ય જલી ચિત્રથી અંતિ અને અનુસ્વાર ય પર તરફ ફરી પાછો નર થઈ જશે. પછી બહુવચન પ્રથમ પુરુષ. છંતથી અંત પણ ઈ છે એટલે અંતિ. એરુથી અંતુ. ઈનો ઉ નકાર છે, અપદાંત એટલે નશ્ચ પદાંતસ્ય જલી થી અનુસ્વાર, અને અનુસ્વારનો ફરી પાછો સવર્ણ. અનુસ્વારસ્ય યય પરસવર્ણ. તે ગુહંતુ, તે બધા ઠાકો. મધ્યમ પુરુષ એક વચન ધાતુ છે. ગુહુ સંવરણે અતીત. મધ્યમ પુરુષ એક વચન. પહેલા ધાતુમાં जैसे जनुनासिक કાશીથી નાસિક સંજ્ઞા થશે અને કર્તરી વિકરણ લાગશે. એમાં પરની હલનચલનથી અને સની લસક પદ્ધતિથી વિસંજ્ઞા થશે. અને પ્રત્યય શીપ છે. આ મને ખબર નથી. હા, આમાં શીપમાં પની તો ઈત સંજ્ઞા પહેલા કરી જ દેવાની હલંત્યમ સૂત્રથી, એટલે સી રહ્યો. સી રહ્યા પછી શેર્યપીઠથી થશે. શેર્ય પિચ હું બતાવી દઉં છું. ત્રણ 4 87. શેર્હ્ય પિચ્ચા છૂટું પાડી દઈએ. દેખાય તો એક જ પદ પણ 4 છે. સે પછી રેપ, શેર, રેપ યાની ર, શેર ઉપર જતો રે માથા ઉપર. હ ય પિત્ત પિત્ત અને ચ પણ અહીંયા યમાં રહેલો અ છે. નીચે પદછેદ. સેહે વિસર્ગનો રેપ થઈ ગયેલો છે, પણ એ સેહે જે છે મૂળ કોનું રૂપ બન્યું તો સીનું. જે પ્રત્યયમાં સી બચ્યો હતો ને સીપનો, એ જ સી છે મૂળ સંજ્ઞા તરીકે, પ્રત્યય તરીકે. અને એ સીનું રૂપ બને છે સેહે. સેહે પંચમી ષષ્ઠી સરખા રૂપ બને. એ આપણે સૂક્ષ્મમાં જોઈશું ઘણી વાર છે. ષષ્ઠી એક વચન છે, અને જ્યાં જ્યાં ષષ્ઠી આવે ત્યાં આપણને ષષ્ઠી સ્થાને યોગ થશે. કોનો? તો કે જે પ્રથમા વિભક્તિમાં હોય તેનો.
તો અહીંયા પ્રથમ વિભક્તિમાં હવે સેહે એટલે સીનો લુપ્ત વિભક્તિ કમ હી દેખાય છે. હી પ્રથમ વિભક્તિ છે, તો પ્રથમ વિભક્તિમાં જે હોય એ આવે. કોની જગ્યાએ? સીની જગ્યાએ. પછી જ્યારે સી આવી જાય છે, અરે હી આવી જાય છે સીની જગ્યાએ, ત્યારે એ અપિત બની જાય છે. આખા પ્રત્યયને હટાવીને આદેશ છે. એટલે સી હતો ત્યાં સુધી પિત હતો. કેમ? તો કે આપણે ત્યાં સીપમાં પની સંજ્ઞા કરી હતી એટલે પિત હતો. અને પિત હોય ત્યારે ઈગંત અંગમાં ગુણ થાય. ઈગંત અંગમાં આપણે ઉપધા છે, આપણે વિશેષ છે ધાતુ એટલે ઉદુપધાયા કરીએ છીએ. પણ પિત હોય ત્યારે ગુણ થાય અને અપિત હોય ત્યારે ગુણનો નિષેધ થાય. કેમીથી છે સૂત્ર 1.1.5. પણ અહીંયા અપિત બની જાય છે. આપણને તો એ હી પણ કામમાં નથી આવવાનું. હી પણ કામમાં નથી આવવાનું. પણ પ્રત્યય બનાવી અને પછી બનાવ્યા પછી એનો લોપ કરવાનો છે અદંત અંગમાં. અનદંત અંગમાં રહેશે તો હી જે આવ્યો એ હવે કેવો બની ગયો? અપિત બની ગયો. અને અપિત બની જાય એટલે ગીતવત થઈ જાય છે અતિદેશ. અને ગીતવત થવું એટલે અંગની ઈત્સંજ્ઞા થવી, કની ઈત્સંજ્ઞા થવી કે ગની ઈત્સંજ્ઞા થાય તો ગુણ વૃદ્ધિનો નિષેધ થઈ જાય. આવું આગળ આપણે આવશે. એટલે અપિત એ ગીતવત થઈ ગયા. ગીતવત થવું એટલે અંગની ઈત્સંજ્ઞા થાય એવા પ્રત્યયોમાં પ્રક્રિયા થાય એવી અહીંયા પણ થાય. એટલે કે ગુણ વૃદ્ધિનો નિષેધ એ ઈગંતંગમાં આવશે. અહીંયા બી ઈગંતંગ તો છે, ઉપધામાં છે પુગંત લઘુપદસ્ય ચ, પણ ઉદુપધાયા ગોહથી આપણે ઉપધામાં રસોનો દીર્ઘ કરીએ છીએ. ચ અવ્યય છે અને અનુવૃત્તિ લોટ લકાર છે. અધિકાર એરિયા પ્રત્યય ક્યાં લાગે? પરમાં. આગળનો ઉદાત્ત, પછી અધિકાર ધાતુનો આવ્યો. લસ્ય, લસ્ય એટલે લકારની જગ્યાએ પ્રત્યયો 9-18 બેસાડીએ છીએ તેની વાત આવે છે. તો આ સૂત્ર જે છે અતિદેશ સૂત્ર, ન કરવાનું કરે. અતિદેશ ન કરવાનું કરે. કોનો અતિદેશ છે? તો કે અપિત આદેશ કરે છે. સાથે સાથે હી પણ આદેશ કરે છે, પણ એ હી અપિત. તો સૂત્ર શેર્હ્ય પિચ ભેગું બોલીએ ત્યારે, પણ એને છૂટું કરીએ તો સેહે હી અપિત ચ, ત્યારે આપણને ખબર પડે કે આ શું કહેવા માંગે છે. વાસ્તવમાં તો આ સૂત્રથી આપણે સેની જગ્યાએ હીનો આદેશ કરવાનો છે અને એ હી અપિત છે. આટલી વાત છે આમાં. લોટ લકારસ્ય ક્યાં આવું થાય? લોટ લકારસ્ય સિપ પ્રત્યયસ્ય અપિત હી આદેશ ભવતી. પૂરતું છે આટલું? બરાબર છે. એટલે આવી ગયો, આની જગ્યાએ હી આવી જાય છે. હી લાવી દઈએ છીએ પણ આપણા કામનો નથી, પણ લાવવો તો પડશે. તો સીની જગ્યાએ હી થઈ ગઈ. અને આ હી એ કેવો થઈ ગયો? અપિત થઈ ગયો. અપિત થવું એટલે પિત્ત નહીં હોય તેવો, પરની સંજ્ઞા નહીં થાય તેવો. અહીંયા સી હતો ત્યાં સુધી પિત્ત હતો. સી હતો ત્યાં સુધી પિત્ત હતો, પણ સીને જ હટાવીને હી આવી ગયો. આદેશ થઈ ગયો એટલે કાઢી મૂકે છે. આદેશ શું કરે? કાઢી મૂકે છે. એટલે સીનું અસ્તિત્વ જ નહીં રહ્યું. અને સીનું અસ્તિત્વ નહીં રહે તો જોડે જોડે પિત્તનું પણ અસ્તિત્વ નહીં રહ્યું. એટલે આ હી અપિત બની ગયો. આ પ્રત્યય લાગશે, પણ ક્યાં લાગશે? અનદંત અંગમાં લાગશે. અનદંત અંગમાં એટલે જે 4, 6, 10
1, 4, 6, 10 ગણ સિવાયના ધાતુઓ જે છે 230 છે 6 ગણમાં, અને 1, 4, 6, 10 ગણમાં કુલ ધાતુઓ 1700 છે. એમાં ભવાદીમાં 993 છે. તો આ બધાને વિકર્ણ પ્રત્યય જોડતા જે અંગ બને છે તે અદંત અંગ કહેવાશે. અને એ અદંત અંગમાં હી પ્રત્યયનો લોપ થાય છે, પણ લોપ થવા માટેનું સૂત્ર છે અતો હે. સૂત્ર આવું છે, તમને ખોલીને બતાવી દઉં, બાકી નાનકડું છે. અતો એટલે અતઃ, અતો એટલે અતઃ યાની અદંત અંગમાં. અતો હે એટલે હે એ ષષ્ઠી એક વચન થઈ ગયું. કોનું? હીનું. જેમ સીનું સે હે થયું હતું ને, એવું હીનું હે થઈ જાય. તો અતો હે પછી શું સમજીશું? તો એ અનુવૃત્તિમાં જવું પડે. તો કે હીનો પણ લોપ કરે છે. ક્યાં કરે છે? અદંત અંગમાં. અદંત અંગમાં. અતો ગુણે અતો લોપ ને અતો 6, 4, 105. અતો હે અત પંચમી છે. આપણે ષષ્ઠી, પણ પંચમી ષષ્ઠી સરખા જ રૂપો છે. તો પંચમી છે અહીંયા. હે ષષ્ઠી એક વચન. હીનું હે એમાં પણ પંચમી ષષ્ઠી સરખા થશે, પણ અર્થ જુદા રહેશે બંને. અનુવૃત્તિ કિમિતિ 6, 4, 98. અને આ લુક જે છે, લુક શ્લુલુપ લોપ, 4 જ શબ્દો પદો એવા છે સમગ્ર અષ્ટાધ્યાયમાં લોપ કરનારા, અને એ 4 જુદી જુદી જગ્યાએ વપરાય છે. ખાલી લોપ કહીએ, જેમ કે કર્તરી શપમાં પછી તસ્ય લોપ દર્શનમ લોપ કરીએ છીએ અલંત્યમ સૂત્રથી, કે લશકવત અધિતેથી, કે ઈતકર્ણના બધા સૂત્રોથી જ્યારે લોપ કરીએ છીએ, લોપ શબ્દ, ત્યારે જે તે એક વર્ણનો લોપ કરીએ છીએ. અને એના પછી અદર્શનમ લોપ સૂત્ર જે આવે છે શરૂઆતમાં, અને એના પછી તરત જ લુક્ષ્લુલુપ પ્રત્યય છે, લુક્ષ્લુલુપ સૂત્ર આવે છે. તો ત્યાં બીજા 3 એના જ અર્થો છે, પણ જુદી જુદી વસ્તુને વર્ણને લોપ કરે છે. જેમ કે અહીંયા લુક છે તો આખા પ્રત્યયને લોપ કરી દે છે. એવી જ રીતે શ્લુ આવે છે તો આખા પ્રત્યયને